જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મહિલા કોણ, કોને કહેવાય મહિલા, તે સમજવાની આપણે કોશિશ કરીએ છીએ. મ એટલે મહત્વાકાંક્ષા, હિ એટલે હિતેચ્છુ, હિત ઈચ્છનાર. ગમે તે ભોગે ખોટું નહીં જ કરે, ખોટું નહીં જ બોલે, સામે વ્યક્તિનું સદાય હિત જ કરશે. હિત કરવાવાળો સ્વભાવ આ હિતેચ્છુ મહિલામાં હશે. ખોટી વાતોને પ્રોત્સાહન નહીં આપે, ખોટું બોલશે નહીં, ખોટું કામ જેવા કે ઈશ્વર વિરુદ્ધ જૂઠું બોલવું, પોતાનો સ્વાર્થ સાધવો, આ એના લક્ષણોમાં નહીં હોય. તેથી મોટે ભાગે આવી હિત ઈચ્છનારી વ્યક્તિ એકલી પડી જતી હોય છે. પણ એને ચિંતા નથી. આવી વ્યક્તિ પોતાના વિચારોથી વીંટળાયેલી જ રહેતી હોય છે. તે તેનો સંકલ્પ પૂરો કરીને જપે છે. હિત ઈચ્છનારી નારીનો સતત સંકલ્પ હોય છે કે ખોટું કામ નહીં કરું, ધર્મ વિરુદ્ધી પ્રવૃત્તિ કરીશ જ નહીં. દેવ સેવા પહેલાં લોક સેવાને મહત્ત્વ આપનાર વ્યક્તિ સ્ત્રી હિતેચ્છુ હોય. નારી ઉત્થાન માટે સદાય હિત ઈચ્છે, ધર્મ રક્ષા માટે કદી જૂઠું ના બોલે. બેટીઓને સ્વાવલંબી બનાવવા માટે સતત પ્રયત્નશીલ હોય. પોતાની જ નહીં, અન્યની બેટીઓને પણ પોતાની ગણે. સ્ત્રીઓ ધર્મપ્રેમી બને એ માટે અથાગ પ્રયત્ન કરતી હોય. માતાઓ વૃદ્ધો પ્રેરણામૂર્તિ બને તેવું સદાય શિક્ષણ દેતી હોય. ઘરે ઘરે જાય અને પ્રેરણા આપે. જેની એક આંખમાં ઊંઘ હોય અને બીજી આંખમાં જગતનું હિત ભર્યું હોય, એ એક જ આંખે ઊંઘતી હોય. રાતને દિવસ એને સ્ત્રીઓના ઉત્થાનની ચિંતા હોય. રાતને દિવસે એ ઈચ્છતી હોય કે સ્ત્રી વર્ગ કઈ રીતે ઉપર આવે, કઈ રીતે પાપ કરતા અટકે, કઈ રીતે સમજણ લાવે. સતત જાગ્રત હોય. હા, બીજી આંખમાં જગતનું હિત ભર્યું હોય. ખરા અર્થમાં જે પોતાના વતનની વ્યક્તિના હિત માટે સતત જાગૃત હોય. આવી નારીમાં લક્ષ્મીબાઈ સમાયેલી છે. હા, ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ. મારા પ્રદેશનું, મારા દેશનું કેમ ઉત્થાન થાય. માં અદિતિએ વ્રત કરી અને ભગવાન કપિલદેવને જન્મ આપ્યો. માં સુનીતિ, ધ્રુવની માતા, જેને ધ્રુવ માતાએ સુનીતિએ પ્રભુનો રસ્તો બતાવ્યો. માં કુંતી ભાજીના પાન ઉપર આખું જીવન વીત્યાવ્યું, પણ પાંચ પાંડવોને એવા તૈયાર કર્યા, અને એ પણ ધર્મની રક્ષા કરવા માટે. કદી કહ્યું નહીં કે મારા ઘડપણનું શું થશે, માટે 4ને લઈ જાઓ, એક ભલે મારી પાસે રહેતો નહીં. રાવણ પત્ની મંદોદરી, તમામ રાક્ષસોની પત્નીઓ સતીઓ છે. જુઓ, મંદોદરીએ ઘણો વાર્યો રાવણને, પણ એ ન વરી શક્યો. વિદુર પત્ની સુલભા, હા, પ્રભુ અને મજબૂર કર્યા કેળાની છાલ ખાવા માટે. દ્રૌપદીએ હજારોને મરાવ્યા, પણ અશ્વત્થામાને ન મરાવ્યો. કારણ કે એ બ્રાહ્મણ પુત્ર છે, એથી બ્રહ્મહત્યાનું પાપ લાગે. અને બીજું એ ગુરુપુત્ર છે. હા, અહલ્યા, સીતા, તારા, મંદોદરી, આ બધી જ મહાન સતીઓ કે જેના નામથી પાપોનો નાશ થાય, શાસ્ત્ર પ્રમાણ છે. આ અભણ ગણાતી ગોપીઓ, જેની ચૂંદડીમાંથી દૂધ, દહીં, માખણની વાસ આવે, પણ મથુરામાં મહી વેચતા મથુરાની શેઠાણીઓના વિચારો બદલી નાખ્યા. મહી દેવા જતાં જબરજસ્ત ક્રાંતિ કરી નાખી. દૂધ દહીં દેતા એટલી વાતો કરી કે તેથી તો કંસ ચાણૂર મુષ્ટિક મરાયો. કોઈ જ મથુરાવાસી બચાવવા આવ્યા નહીં.
ક્રાંતિકારી મહિલાઓમાં સૌથી પહેલો નંબર હોય તો આપણી ગોપીઓનો છે, જે ભણી નહોતી, જેને અક્ષર લખતા આવડતું નહોતું, પણ જે ગણિતી જીવનના બારામાં કૃષ્ણ પાસેથી ઘણું જાણ્યું હતું, અને એ બધું જ મથુરાની ગોપીઓમાં સંભળાવીને એવી ઊભી કરી કે કંસ મરાયો.